નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। ધારાસભ્ય મહેશ ભુરિયાના હસ્તે જાલોદમાં શૈક્ષણિક વિકાસનો નવો અધ્યાય શરૂ। 2 કરોડ 21 લાખના ખર્ચે શાળાના નવા ઓરડાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત। શિક્ષણ કન્યા કેળવણીને નવી ગતિ। 130 જાલોદ વિધાનસભા મત વિસ્તારના જાલોદ બીઆરસી કુમાર શાળાની અંદર આજે 10 જેટલા નવીન વર્ગખંડોનું બાંધકામ પૂર્ણ થયેલ હતું। એનું રૂપિયા 1 કરોડ અને 17 લાખના ખર્ચે નવીન ભવનનું ઉદ્ઘાટન કરી ખુલ્લા મૂકવામાં આવેલ છે। તેમજ દેવજીની સરસવાણી મુકામે રૂપિયા 48 લાખના ખર્ચે નવીન વર્ગખંડોનું ભૂમિપૂજન કરવામાં આવેલ છે। કદવાળ મોટા ફળિયા મુકામે આજે 6 જેટલા ઓરડાઓ, કમ્પાઉન્ડ વોલ, શાળાની અંદર કન્યાકુમારના ટોયલેટ બાથરૂમ અને 1 વર્ગ વધારો સહિત રૂપિયા 1 કરોડ અને 1 લાખના ખર્ચે નવીન ભવનનું આજે ભૂમિપૂજન કરવામાં આવેલ છે। આમ કુલ રૂપિયા 2 કરોડ 66 લાખના ખર્ચે આજે જાલોદ તાલુકાના ત્રણેય જગ્યાએ રૂપિયા 2 કરોડ 66 લાખના ખર્ચે નવીન કામોનું આજે ભૂમિપૂજન અને ઉદ્ઘાટન કરવામાં આવેલ છે। તો ત્રણેય ગામ વિસ્તારના અમારા છૂટાયેલા જિલ્લા સભ્યો, તાલુકા સભ્યો, સરપંચીઓ અને અમારા શિક્ષણ વિભાગ જોડે જોડાયેલા અમારા પ્રાથમિક શિક્ષણ અધિકારી, બીઆરસી, જીઆરસીઓ, શાળાના આચાર્યશ્રીઓ, મદદની શિક્ષકો મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત અમારા પરિવારના ભાઈઓ બહેનોએ ઉત્સાહ અને ઉમંગથી દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરેલ છે અને વર્ષોથી પડતી મુશ્કેલીઓનું સુખદ સમાધાન થયેલ છે। આ વિસ્તારના અમારા બાળકોને શિક્ષણમાં વર્ગખંડોથી ન હોવાના કારણે પડતી મુશ્કેલીઓનું આજે સુખદ સમાધાન થયેલ છે। અમારી જનતા હર્ષ અને ખુશીની લાગણી વ્યક્ત કરેલ છે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબનો અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, રાજ્યના શિક્ષણ મંત્રી પ્રદ્યુમનસિંહ વાજા, રીવાબા જાડેજા, રાજ્યકક્ષાના મંત્રીશ્રી અને અમારા સંસદ સભ્ય શ્રી જસવંતસિંહ ભાભોર સાહેબનો અને રાજ્ય સરકારના મંત્રી રમેશભાઈ કટારા સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરેલ છે। અને આ વિસ્તારના ધારાસભ્ય તરીકે અમારી બંને સરકારોને હું પણ શુભકામના પાઠવું છું કે આટલી મોટી માત્ર રકમના ખર્ચે અમારા બાળકોના શિક્ષણ માટે, નવીન ભવનના વિકાસ માટે, બાંધકામ માટે નાણાંઓ ફાળવેલ છે। તો દેશ અને રાજ્યની સરકારનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। સૌનો આભાર। ભારત માતા કી જય। જાલોદ 130 વિધાનસભા વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરિયાના કરકમળે જાલોદ તાલુકાની વિવિધ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં અંદાજિત રૂપિયા 2 કરોડ 21 લાખના ખર્ચે નિર્માણ પામનાર નવા શાળા ખંડોના લોકાર્પણ તેમજ ભૂમિપૂજન કાર્યક્રમોમાં ભવ્ય અને ઉત્સાહભેર યોજાયા હતા। આ પ્રસંગે શિક્ષણ ક્ષેત્રે આધુનિક સુવિધાઓ વધારવાની સરકારની મક્કમ નીતિ સ્પષ્ટ રીતે સામે આવી હતી। જાલોદ તાલુકાની કુમાર શાળા ખાતે રૂપિયા 117 લાખના ખર્ચે નિર્માણ થયેલા 10 નવા ઓરડાઓનું લોકાર્પણ ધારાસભ્ય મહેશ ભુરિયાના હસ્તે કરવામાં આવ્યું હતું। તે ઉપરાંત દેવજીની સરસવાણી પ્રાથમિક શાળામાં 3 નવા ઓરડાઓ માટે રૂપિયા 39 લાખના ખર્ચે ભૂમિપૂજન તેમજ મોટા ફળિયા કદવાલની પ્રાથમિક શાળામાં 5 ઓરડાઓ માટે રૂપિયા 65 લાખના ખર્ચે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આમ કુલ મળીને જાલોદ તાલુકામાં 2 કરોડ 21 લાખના શૈક્ષણિક વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત યોજાયું હતું। દરેક શાળામાં પહોંચતા ધારાસભ્ય મહેશ ભુરિયાએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી। વિદ્યાર્થીઓ દ્વારા પ્રાર્થના ગીત તથા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યા હતા। ધારાસભ્યનું સ્વાગત આદિવાસી સંસ્કૃતિને અનુરૂપ ઢોલ, નગારા, પાઘડી, આદિવાસી બંડી, શાલ, ફુલાર અને પુષ્પગુચ્છ સાથે કરવામાં આવ્યું હતું, જે કાર્યક્રમને વિશેષ આકર્ષક બનાવી રહ્યું હતું। કુમાર શાળા ખાતે સંબોધન કરતા ધારાસભ્ય મહેશ ભુરિયાએ જણાવ્યું હતું કે જાલોદ વિસ્તારના બાળકોને ઉચ્ચ ગુણવત્તાવાળું શિક્ષણ મળે તે અમારી પ્રથમ પ્રાથમિકતા છે। આવનારા સમયમાં ધોરણ 10, 11 અને 12ના વર્ગો શરૂ કરવા માટે જરૂરી મંજૂરી અપાવવામાં આવશે।
તેમણે વધુમાં જણાવ્યું હતું કે શાળામાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે કમ્પ્યુટર લેબ, મલ્ટીપર્પઝ હોલ અને ઓફિસ સહિતની આધુનિક સુવિધાઓ સાથેના હોલ માટે ₹1 કરોડની મર્યાદામાં દરખાસ્ત તૈયાર કરવા સંબંધી અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. ધારાસભ્ય મહેશ ભુરિયાએ શિક્ષકોને સંબોધતા કહ્યું હતું કે શિક્ષકો સમાજના ઘડવૈયા છે. તેમની નિષ્ઠા અને મહેનતથી જ બાળકોના અભ્યાસમાં ગુણવત્તા આવે છે. શિક્ષણ સાથે સંસ્કાર અને શિસ્તનું સિંચન પણ એટલું જ જરૂરી છે. બાળકોના અભ્યાસ અને કન્યા કેળવણી અંગે ધારાસભ્ય મહેશ ભુરિયાએ ખાસ ભાર મૂકતા જણાવ્યું હતું કે દીકરી શિક્ષિત થશે તો પરિવાર, સમાજ અને રાષ્ટ્ર મજબૂત બનશે. કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવું એ જ માત્ર જવાબદારી નહીં પરંતુ સામાજિક ફરજ છે. આજના શુભ પ્રસંગે 100 વર્ષ પૂર્ણ કરનાર 3 સેવા સહકારી મંડળીઓને સહકાર ભારતી સ્થાપના દિવસ તથા સંઘ વિચાર યાત્રાની શતાબ્દી નિમિત્તે ધારાસભ્ય મહેશ ભુરિયાના હસ્તે શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવી હતી, જેમાં ધી પેતાપુર સેવા સહકારી મંડળી ચેરમેન ઉદયસિંહ લબાના, સેક્રેટરી હિંમત લબાના, ધી કાળીગામ અર્ધક્ષમ સેવા સહકારી મંડળી ચેરમેન અરવિંદ મેડા, સેક્રેટરી નરેશ પંચાલ, ધી લીમડી અર્ધક્ષમ સેવા સહકારી મંડળી લિમિટેડ ચેરમેન નગીન હીરા ગેહલોત, સેક્રેટરી બદિયા એમ ચારેલનો સમાવેશ થતો હતો. કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો, શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો, શિક્ષકો, વાલીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ કાર્યક્રમથી જાલોદ તાલુકામાં શિક્ષણ ક્ષેત્રે વધુ સુવિધાઓ વધશે અને વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધવાની નવી તક મળશે તેવી લાગણી વ્યક્ત કરવામાં આવી હતી. સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ.